નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 6 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમ્પી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ ગઈકાલના વિડીયોમાં જે મિત્રો જવાબ આપે છે તેમાં 3 મિત્રોના નામ પણ એનાઉન્સ કરવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે દરેક પરીક્ષામાં કરંટ અફેર્સ તો હોય જ છે. અને મિત્રો, જે બાકીના પણ ટોપિક હોય છે તે તમામ કરંટ અફેર્સને રિલેટેડ જ પૂછાતા હોય છે. માટે મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ જ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર ન રહે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. ભારતમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ એટલે કે નેશનલ મેરીટાઈમ ડે ઉજવવામાં આવે છે 5 એપ્રિલના રોજ. ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ 5 એપ્રિલ 1964ના રોજ મનાવવામાં આવ્યો હતો. આ દિવસે એટલે કે 5 એપ્રિલ 1919ના રોજ ભારતનું પ્રથમ સ્વદેશી જહાજ, જેનું નામ હતું SS લોયલ્ટી, એ મુંબઈથી લઈને લંડન જવા માટે તેની પ્રથમ દરિયાઈ સફર શરૂ કરી હતી. અને આ જે જહાજ હતું તેને સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ દિવસ ઉજવવાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે દરિયાઈ વેપાર, અર્થતંત્ર અને વ્યવસાયિક જે વૈશ્વિક વેપાર આપણો થાય છે તેમાં ભારતીય નાવિકોનું જે યોગદાન હોય છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. આ પ્રસંગે દરિયાઈ ક્ષેત્રમાં જે ઉત્કૃષ્ટ યોગદાન આપતા હોય તેવા વ્યક્તિઓને વરુણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવે છે. રણજી ટ્રોફી 2025-26માં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ કોને મળ્યો છે? તો મિત્રો, આજે પ્લેયર ઓફ ધ સિરીઝ છે તે રણજી ટ્રોફી 2025-26માં બની ગયા છે આકિબ નબી. ગ્રામીણ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન माझे गाव આરોગ્ય સંપન્ન ગાવ કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, જેમ કે તમને યોજનાના નામ પરથી જ ખ્યાલ આવી ગયો છે કે माझे ગામ, माझे એ મરાઠી શબ્દ છે, એનો મતલબ થાય કે મારું ગામ. આરોગ્ય સંપન્ન ગામ, જે સાદી ભાષામાં આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ તો, અને મારું જે છે એ શબ્દને મરાઠીમાં माझे કહેતા હોય છે. તો એના પરથી ખ્યાલ આવી ગયો કે माझे गाव આરોગ્ય સંપન્ન ગાવ એટલે મરાઠી લાઈન છે અને આ છે મહારાષ્ટ્રની. ભારતનું પ્રથમ જાતીય આધારિત સામાજિક આર્થિક સર્વેક્ષણ કયા રાજ્યે શરૂ કર્યું છે? તો મિત્રો, આજે જાતીય આધારિત સામાજિક આર્થિક સર્વેક્ષણ છે તે શરૂ કર્યું છે પંજાબે. ભારતીય સેનાના દક્ષિણી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડ ઇન ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, જે દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડ ઇન ચીફ છે તે બની ગયા છે સંદીપ જૈન. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ અત્યારે જ કરી લેજો. સાથે જ મિત્રો, માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયોનો વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયોને ના જોયો હોય તો આને અવશ્યથી જોઈ લેજો. અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે એ તો અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને એમનું રિવિઝન પણ થઈ જશે. અને પછી આ જે 200 પ્રશ્નો છે એમાં તમારે કેટલા સાચા પડે છે ને એ પણ તમારે ખ્યાલ આવી જશે. અને જે મિત્રો ચેનલ પર પહેલી વાર આવે છે એમને પણ આ મિત્રો આ વિડીયો બહુ જ યુઝફુલ થવાનો છે, એટલે અચૂકથી જોઈ લેજો. અને લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. CBSE કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટેશનલ થિંકિંગ અને AI આધારિત એક નવો કોર્સ લોન્ચ કર્યો છે? તો મિત્રો, આજે કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને AIનો કોર્સ છે એ CBSE લોન્ચ કર્યો છે ધોરણ 3 થી 8 માટે. ઈસરોએ ગગનયાન મિશન માટે લદ્દાખમાં કયું નવું પરીક્ષણ મિશન લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે ઈસરોએ જે લદ્દાખમાં નવું પરીક્ષણ કર્યું છે તેનું નામ છે મિશન મિત્ર. મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન આવે છે કે ઈસરોની સ્થાપના
ક્યારે થઈ છે, તમારે એ મને તારીખ જણાવવાની છે પૂરેપૂરી DDMM YYYY વાળા ફોર્મમાં, એટલે કે તારીખ, મહિનો અને વર્ષ. જો મિશન મિત્રની વાત કરીએ મિત્રો, તો આ જે મિત્ર શબ્દ છે તે એકચ્યુઅલી ટૂંકું ફોર્મ છે અને તેનું પૂરું નામ થાય છે મેપિંગ ઓફ ઇન્ટર ઓપરેબલ ટ્રેડ્સ એન્ડ રિલાયબિલિટી એસેસમેન્ટ. આ પરીક્ષણ લદ્દાખના લેહમાં દરિયાઈ સપાટીથી લગભગ 3500 મીટરની ઊંચાઈએ કરવામાં આવી રહી છે અને આ મિશન 2 એપ્રિલથી લઈને 9 એપ્રિલ 2026 દરમિયાન ચાલશે. આ એક એનાલોગ મિશન છે કે જેનો હેતુ એવો છે કે અવકાશ જેવી જ વિષમ પરિસ્થિતિઓમાં, કે તમને ખ્યાલ જ છે કે અવકાશમાં ઓક્સિજનની અછત હોય છે, પ્લસ અત્યંત ઠંડી હોય છે, અને આવી જે પરિસ્થિતિ હોય છે ત્યારે અવકાશયાત્રીઓની જે માનસિક ક્ષમતા છે, પરસ્પર એકબીજા સાથેનો જે તાલમેલ છે, જે ડિસિઝન લેવાની એટલે કે નિર્ણય લેવાની શક્તિની તપાસ કરવામાં આવે છે. અને મિત્રો આ જે વાતાવરણ જે અવકાશમાં હોય છે, ઓક્સિજનની અછતને અત્યંત ઠંડી, આવું જ વાતાવરણ મોટેભાગે થોડું લદ્દાખમાં પણ છે, માટે જ અહીં લદ્દાખને પસંદ કરવામાં આવ્યું છે. આ મિશનથી મળેલા જે ડેટાનો ઉપયોગ છે તે ગગનયાન મિશનને વધુ સુરક્ષિત અને સફળ બનાવવા માટે કરવામાં આવશે. ભારતે માનવીય સહાય તરીકે 1000 મેટ્રિક ટન ચોખા કયા દેશને મોકલ્યા છે? તો મિત્રો આજે 1000 મેટ્રિક ટન ચોખા છે તે ભારતે મોકલ્યા છે બુર્કિના ફાસો નામના દેશને. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તા મંડળે આધાર કેન્દ્રોની માહિતી આપવા માટે કોની સાથે કરાર કર્યો છે? તો મિત્રો આજે UIDAI છે, એટલે કે આધાર કાર્ડની જે ઓફિશિયલ જે એની સાઇટ છે, તે લોકોએ આધાર કેન્દ્રોને શોધવા માટે જેની સાથે કરાર કર્યા છે તે છે મેપ માય ઇન્ડિયા. સાથે મિત્રો ફેબ્રુઆરીનો મંથલી કરંટ અફેર્સ વિડીયો અને જાન્યુઆરીનો મંથલી કરંટ અફેર્સ વિડીયો, આ બંને વિડીયોની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, કે જેમાં આપણે ફેબ્રુઆરીને પણ 200 પ્રશ્નો કરાવડ્યા છે અને જાન્યુઆરીના પણ મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કરાયા છે. તો મિત્રો જો તમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ ત્રણેય વિડીયોને જોઈ લેશો ને તો તમારા જે 600 પ્રશ્નો તૈયાર થશે ને તેનાથી તમારે મંથલી કોઈ મેગઝીન વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે આ મોસ્ટ એમપી 600 પ્રશ્નો 3 મહિનાના કવર તમને કરાવડાવી દીધા છે. તો મિત્રો આ ત્રણેય વિડીયો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ ત્રણેય વિડીયો તમે અવશ્યથી જોઈ જ લેજો મિત્રો. નેપાળના નવા સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રી કોણ બન્યા છે? તો મિત્રો તમે જાણો છો કે હાલમાં જ નેપાળના નવા પ્રધાનમંત્રી બન્યા છે બાલન શાહ, અને સાથે જ હવે નેપાળના નવા સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રી બની ગયા છે નિશા મહેતા. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. ભારતનો પ્રથમ સ્વદેશી કોલસાથી એમોનિયા નાઇટ્રેટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે સ્વદેશી કોયલામાંથી જે એમોનિયા નાઇટ્રેટ પ્રોજેક્ટ છે તે સ્થાપિત કરાયો છે ઓડિશામાં. પુનઃપ્રાપ્ય ઉર્જા બજારમાં ભારતનું વિશ્વમાં કયું સ્થાન છે? તો મિત્રો આજે પુનઃપ્રાપ્ય ઉર્જા છે કે જેમાં વિશ્વમાં પ્રથમ નંબર પર હાલમાં છે ચીન, બીજા નંબર પર છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ભારતનું સ્થાન છે વિશ્વમાં ત્રીજું. અમેરિકાના કયા રાજ્યએ ભારતીય તહેવાર દિવાળીને માન્યતા આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે? એટલે મિત્રો આજે અમેરિકાનું એક રાજ્ય છે કે જ્યાં હવે ઓફિશિયલી દિવાળી ત્યાંનો એક ફેસ્ટિવલ તરીકે ઉજવાશે, અને આવી માન્યતા પસાર કરતો રાજ્ય છે અમેરિકાનું, તેનું નામ છે નેબ્રાસ્કા. આ ખૂબ જ સરસ પ્રશ્ન છે મિત્રો. રાજા રવિ વર્માની જે એક પેઇન્ટિંગ છે યશોદા અને કૃષ્ણ નામની, આ પેઇન્ટિંગને રેકોર્ડ કેટલી કિંમતમાં હરાજી થઈ છે? તો મિત્રો આ જે પેઇન્ટિંગ છે યશોદા અને કૃષ્ણ, તેની હરાજી થઈ છે 167.20 કરોડ રૂપિયામાં. મિત્રો આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ જ છે એ પેઇન્ટિંગ જેનું નામ છે યશોદા અને કૃષ્ણ, અને તેને બનાવ્યું છે રાજા રવિ વર્માએ, અને આ જ પેઇન્ટિંગની હરાજી થઈ છે 167.20 કરોડ રૂપિયામાં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્તિ લેનાર રેસી વેન ડેર ડુસેન કયા દેશના ખેલાડી છે? તો મિત્રો આજે રેસી વેન ડેર ડુસેન છે તે છે સાઉથ આફ્રિકાના, એટલે કે દક્ષિણ આફ્રિકાના પ્લેયર કે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીના મોસ્ટ આઈએમપી 700 પ્રશ્નો કવર કરાયા છે. આ વિડીયોની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો જો તમે કોઈ પરીક્ષાને લઈને સિરિયસલી તૈયારી કરી રહ્યા છો, ખાસ કરીને તમારી જે સીસીઈની પરીક્ષા છે તેમાં તો કરંટ અફેર્સને ખૂબ જ વધારે વેટેજ અપાયું છે અને આવનારી જે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા છે એમાં પણ કરંટ અફેર્સ પર ખૂબ જ ભાર અપાવવાનો છે. તો મિત્રો જો તમે સિરિયસલી કોઈ એક્ઝામ માટે તૈયારી કરતા હોય તો આવા ક્વોલિટી વિડીયો તમે જરાય મિસ ન કરતા અને અચૂકથી આને જોઈ લેજો અને લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે આપણા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં જે શનિવારના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો ગઈકાલે હતો રવિવાર એટલે કે આપણો સુપર સન્ડે ક્લાસ અને જેમાં આપણે પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કર્યું છે. તો મિત્રો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેને અવશ્યથી જોઈ લેજો અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તે કોમેન્ટમાં અવશ્યથી જણાવજો કે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા છે. અને જે મિત્રો પહેલી વાર ચેનલ પર આવે છે તે પણ એ વિડીયોને અચૂકથી જોજો કારણ કે એમાં આપણે મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો લીધા છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો શનિવારનો પહેલો પ્રશ્ન હતો, કયા રાજ્યની કેબિનેટે મુખ્યમંત્રી મામાધિયા સત્કાર યોજનાને મંજૂરી આપી છે? તો મિત્રો આજે મુખ્યમંત્રી મામાધિયા સત્કાર યોજના છે તેને મંજૂરી અપાઈ છે પંજાબ દ્વારા. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ કોણ બન્યા છે? તો મિત્રો આ બની ગયા છે ચંચલ કુમાર. યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે AR રહેમાન. ભારતનું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટર ગામ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ક્વોન્ટમ કોમ્પ્યુટર ગામ છે તે લોન્ચ કર્યું છે આંધ્રપ્રદેશના અમરાવતીમાં. હિમાલયના રાજ્યોને સહાય પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે યોજના છે તેનું નામ છે પ્રાઇડ ઓફ હિલ્સ યોજના. મિત્રો આ જે યોજના છે પ્રાઇડ ઓફ હિલ્સ તેમાં કુલ 9 રાજ્યોને સહાયતા પૂરી પાડવામાં આવવાની છે અને આ 9 રાજ્યોના નામ આપણે શનિવારના વિડીયોમાં તમને જણાવેલા છે. તો તમારો આજનો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે 9 રાજ્યો કયા છે કે જેને પ્રાઇડ ઓફ હિલ્સ યોજના અંતર્ગત આ સહાયતા પૂરી પાડવાની છે? તે 9 રાજ્યોના નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. મિશન કર્મયોગી હેઠળ કર્મયોગી સાધના સપ્તાહ 2026નું આયોજન ક્યારથી ક્યાં સુધી કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે કર્મયોગી સાધના સપ્તાહ છે તેનું આયોજન થયું છે 2 થી 8 એપ્રિલ 2026 સુધી. કયા રાજ્યએ અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે સ્ટારલિંક સાથે MOU કર્યા છે? તો મિત્રો આ સ્ટારલિંક સાથે MOU હવે કર્યા છે મેઘાલયે. આ અગાઉ મહારાષ્ટ્રે પણ સ્ટારલિંક સાથે આવા જ કરાર કરેલા છે. ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ 2025માં ભારતને વૈશ્વિક સ્તરે કયું સ્થાન મળ્યું છે? તો મિત્રો આજે શટડાઉન રિપોર્ટ આવે છે 2025નો તેમાં ભારતનું સ્થાન છે બીજું અને પ્રથમ સ્થાન પર છેલ્લા 2 વર્ષથી છે મ્યાનમાર. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ એ ડેન્ગ્યુની રોગથી બચવા માટે કઈ રસીને મંજૂરી આપી છે? તો મિત્રો આજે રસી છે એ ટકીડા કંપનીની છે અને તેનું નામ છે ક્યુડેંગા રસી. ભારતના પ્રવાસે આવેલા ડેનિસ માન્તુરોવ કયા દેશના નાયબ વડાપ્રધાન છે? તો મિત્રો આજે ડેનિસ માન્તુરોવ છે તે છે રશિયાના નાયબ વડાપ્રધાન. વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે તે શરૂ કરાયું છે ભારતમાં. પચીસ વર્ષ પછી પેસા એક્ટ તાજેતરમાં કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો છે? મિત્રો આજે પેસા એક્ટ છે તે લાગુ કરાયો છે ઝારખંડમાં. એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2026 મુજબ પુનઃપ્રાપ્ય ઉર્જા બાબતે કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો મિત્રો પ્રથમ સ્થાન પર છે રાજસ્થાન. IMF અને વર્લ્ડ બેંકની 2026ની બેઠકોની યજમાની કયો દેશ કરવાનો છે? તો મિત્રો આજે IMF અને વર્લ્ડ બેંકની જે બેઠક થવાની છે તેનું યજમાન છે થાઈલેન્ડ. અને શનિવારનો છેલ્લો પ્રશ્ન હતો, કુકુ ટીવીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો કુકુ ટીવીના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે મહેન્દ્રસિંહ ધોની. તો મિત્રો આ હતા શનિવારના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે પણ શનિવારના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવે છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે કે જેમાં શિક્ષણના આપણે મોસ્ટ આઈએમપી આજે 11 લેક્ચરો આપણે કવર કર્યા છે. તો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો પરીક્ષા હોય કે ન હોય પણ આ 11 વિડીયો મિત્રો તમે અવશ્યથી જોઈ લેજો
જેથી કરીને તમારો જે બેઝિક ફંડા કહેવાય એકદમ ક્લિયર થઈ જશે અને સાથે સાથે શિક્ષણને લગતી પરીક્ષાઓમાં તો આ તમને ઉપયોગી થવાનું જ છે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, કે જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. તો મિત્રો એ 3 મિત્રોના નામ છે હંસરાજ રાઠવા, ખુશ્બુ પટેલ અને રંજીત ઠાકોર. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને સાથે સાથે વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્યથી જણાવે જ છે. મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો કોમેન્ટમાં જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આ તો પહેલો સવાલ છે, ભારતનું પ્રથમ જાતિ આધારિત સામાજિક આર્થિક સર્વેક્ષણ કયા રાજ્યએ શરૂ કર્યું છે? નેપાળના નવા સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રી કોણ બન્યા છે? અને છેલ્લો સવાલ, ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તા મંડળે આધાર કેન્દ્રોની માહિતી આપવા માટે કોની સાથે કરાર કર્યો છે? તો મિત્રો 3 પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ તમારા માટે ખૂબ જ મજાનો વિષય બની જશે. કારણ કે કરંટ અફેર્સ એવો વિષય છે કે પરીક્ષા હોય કે ના હોય, દરરોજ જોવાની આદત પાડશો તો તમને ક્યાંક ને ક્યાંક તો 100% બહુ જ કામ આવવાનું જ છે. કારણ કે મિત્રો આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો એને કોમેન્ટમાં જણાવજો. ખાસ અને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેક પ્રશ્ન વાંચું છું, દરેક કોમેન્ટ વાંચું છું અને દરેકના રિપ્લાય હું જરૂરથી કરું છું. અને જે બેસ્ટ કોમેન્ટ હોય એને હું પિન પણ કરું છું. વિડીયોને તમારે વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટા જે પણ સોશિયલ મીડિયા છે તેમાં શેર અવશ્યથી કરજો મિત્રો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.